રીતે આપણે મળ્યા છીએ. દયારામ મહારાજ અને આમ તો મારા પ્રેમ ગુરુ અને ગુરુતુલ્ય એવા સોમદાસ મહારાજ, પછી અમારા રૂખીબા મહારાજ, પછી દયારામ મહારાજ, મધુબા મહારાજ અને અમારા ચેતનભાઈ છે, અનિતાબેન છે, ગીતાબેન છે, સંગીતાબેન છે અને તે રમેશલાલ છે. જે આ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે, હું તો એક દર્શનનો અભિલાષી છું. સંત દર્શન, સંત મિલન મળવું દુર્લભ છે. આપ સર્વ જ્ઞાની છો, બધાને જ્ઞાન છે. જ્ઞાન વ્યાપક ને પરિપૂર્ણ છે એ અમારા સંતોનો નિશ્ચય છે. જ્ઞાનીઓને કોઈ કહેવું નથી અને જ્ઞાનીઓની દ્રષ્ટિમાં કોઈ અજ્ઞાની નથી. સમજી ગયા? અમારે તો ભગવાન સાથે વાતો કરવાની છે, અમારો બોધ છે. હું તો મારા માલિક અંગાની વાત, જેને સદગુરુનું જ્ઞાન લાધે છે ત્યારે એની વાણી ફરી જાય છે, દ્રષ્ટિ ફરી જાય છે. जिस देखूं तिन और सखीनी सामने मेरो सावरियो. मीराने જ્ઞાન થયું, મારી દ્રષ્ટિમાં તો મારો માલિક સાવરિયો સદગુરુ છે. અને ગુરુ તો પરમાત્મા રૂપે તમે ના જોતા હોય, એ જ્ઞાન કે ભક્તિ નો કહેવાય. હરિ એક ગુરુ, ગુરુ એક હરિ. ધર્મદાસ કહે છે ખરા હરિ, ગુરુ ને પરમાત્મામાં કોઈ અંતર નથી મારા પ્રભુ. હું તો ઘણી વાર કહું છું, એ શાસ્ત્રમાં તમે વાંચેલો તમારો ભગવાન, પથ્થરમાં કંડારેલો ભગવાન તમારો માનેલો, એ તમારી ધારણામાં હોય, પણ હું હૃદયથી કહું છું, સદગુરુની સાથે કહું છું કે પ્રગટ થવું હોય તો મારો સદગુરુ ભગવાન છે અને એનો મહિમા ચાલે છે. પ્રગટ છે પરમાત્મા, સદગુરુ છે. ઘણા ચેલા એમ કે અમારા ગુરુને ખબર પડતી નહીં. ઘણા અત્યારે હાલ તો માર્કેટ ચેલાની છે, ગુરુની નહીં. ચંજીરો મહારાજ ગુરુ પોતા ના મળે ને શિષ્ય સોદા ના મળે. સમજાય? પ્રતિક્રિયા બીજો આવે ને બોધ બીજો કરી નાખે. સમજાય? કેવો મહિમા છે. અરે તમારે જોવું હોય, ગુરુની સત્તા વગર તમે જોઈ ના શકો અને બોલી ના શકો, વિચારી ના શકો. આ મહિમા છે ગુરુ. ગુરુજી આયા હતા 100 રૂપિયા લે બાપડા બાપડા. અરે આખા વિશ્વનો માલિક મારો સદગુરુ છે. આખા વિશ્વનો માલિક છે. અને એને હું શું આપી શકું? અરે
ગયો છે. લૂંટેલો ફરી લૂંટાય? એને કોઈ લૂંટી શકે? એને કોઈ પ્રશ્ન કરો? કોઈ ટેન્શન? ગુરુ એ સર્વોપરી સત્તા છે. મારા સદગુરુ મણિરામ છે. કદાચ હું પ્રદર્શન કરી શકું છું, કરી શકું, પણ હૃદયમાં રાખશો ને, રામ નામ તું રાખ હૃદયમાં. ક્યાં રાખવાનું છે? ગુરુને હૃદયમાં રાખવાનું છે. નામ એક લક્ષણાપી છે, નામ એ ઈશ્વર છે, અને ઈશ્વર મારો સદગુરુ છે. બધા પોતે છે. શંકરાચાર્ય ભગવાન કહે છે, ગુરુ અષ્ટકમાં કહે છે શંકરાચાર્ય ભગવાન કે કદાચ તમે ચાર વેદના જ્ઞાતા થઈ ગયા, પણ જેનું ચિત્ત સદગુરુના ચરણમાં અનુરક્ત નથી, તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. તેથી શું? કોઈ હાથીની અંબાડી ઉપર બેસાડી દે કદાચ, અને તમારો શું કાઢે? સવારી કાઢે. પણ જેનું ચિત્ત ગુરુ ચરણમાં અનુરક્ત નથી, તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. અર્થાત તો ગુરુનું નામ લેતા બી શરમ આવે. મને ખબર છે રામ કૃષ્ણ અને ગુરુમાં કોઈ અંતર નથી, પણ સતીની માટે એનો પતિ જ પરમાત્મા છે. તને લાગી નથી દિલમાં, તું દિલની વાત શું જાણે? વચન બાણ વિંધાયા વિન, વહાલા હૃદય આઘાત શું જાણે? પતિ પોતાનો જાણીને સતી નિષ્દિલ કરે સેવા, એ ઘરવાળીના ગુણ કે લાગણી રખાત શું જાણે? એ રખાત છે, મારા માલિકનું ખાય છે, મારા સદગુરુનું ખાય છે. અને સમજાય? રખાત હોય ને એવી હોય ખાયાનું, અને ગુણ બીજાનું ગાય. આ રખાતો છે. અરે મારા માટે તો મારો માલિક, મને જ્યાંથી મારું જ્ઞાન પ્રગટ થયું છે એ જ મારો ગુરુ છે. બીજો વિશ્વમાં કોઈ ગુરુ નથી. અમૃતાબા ચેતી જજન માર ખાઈને મરી ગયા. પાખંડ મેં કશું નહીં. અરે આજ પાખંડ છે, બીજું કોઈ પાખંડ નથી. તેન તક્તૈન ભુંજિતા સૂત્ર કહે છે વેદાંતનું કે जिन्होंने त्यागा उन्होंने भोगा. ગુરુના શરણે જેનું મહામૃત્યુ થયું છે, ગુરુના શરણે જેનું મહામૃત્યુ થયું છે, નિરાજ બાપુ કહે છે મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નહીં નાનું થાય. કોણ કહે છે? મરીને મળતા બોલે જેનો અહંકાર છે. ગુરુના ચરણે અહંકાર, અહંકાર બહુ ચાલાક છે સાહેબ. અને એ અહંકાર કેવળ ને કેવળ સદગુરુના ચરણે સમાપ્ત થાય છે, બાકી કોઈ જગ્યા નથી સાહેબ. અહંકાર કાંઈ પોષણ મળશે? કોઈ મહાત્મા કહેશે જાડો થશે, સારું બોલતા મળશે. અત્યારે તો તમારે મહાત્મા થવું હોય, ડુપ્લિકેટ મહાત્મા તો પૈસાના જોડે થઈ જવાય. પૈસા વધારો હોય તો બાપુ બાપુ ડુપ્લિકેટ. 2000 ચાઇનીઝ માલ આવે ને ઇન્ડિયન આવે, આઈએસ તો માર્કો હોય ને સાહેબ, વોરંટી ગેરંટી બે હોય, પેલા કશું ન હોય. ચાઇનીઝમાં કશું ના હોય.
સાચા મનથી ભક્તિ મને મારા સદગુરુ એક સૂત્ર આપ્યું છે. એ સૂત્રની અંદર મેં રાજ સમજી લીધું. તમારું બોલેલું તમે યાદ રાખજો. તમારું બોલેલું તમારે યાદ રાખવાનું. અને જો પ્રકાશ ના થાય તો હું તમારા ચરણોમાં લેખી દઉં. આજ અભિષેક લેખી તો જો છું, પણ આ તો સ્વભાવગત બધું. અરે ત્રણ લોકનો અધિપતિ કદાચ કોઈ બનાવી દે સ્વર્ગ મૃત્યુ પાતા. બલિ રાજા ત્રણ લોકનો અધિપતિ રાજા હતો, છતાં બલિના આગળ એક વામન ભગવાનની આગળ એક ક્ષણમાં થાય લૂંટાઈ ગઈ. ત્રણ લોકનો અધિપતિ કદાચ બનાવી દે કોઈ. અરે તમને ભગવાન બનાવી દે તથા તેથી શું જેનું ચિત્ત સદગુરુના ચરણમાં દુરક તથા ગુરુ અષ્ટક વાંચો. ઘણા કહે છે કે ગુરુ શરીર ના હોય, અને ઘણા કે શરીર વાળા હોય. એકનો શરીર વાળો નહીં અને એકને શરીર વાળા છે. હવે જે શરીર નહીં ને પાછા શરીર હોય ને એને વિરોધ કરે. આખા આખો અંધારો કુવો ઝઘડો ભાગી કોઈ ના કુવો. એક ઝઘડો ચાલે છે, એક નિર્ગુણ કે છે, એક સગુણ કે છે, પણ આ એક ઝઘડો છે, બીજું કાંઈ નથી. લાકડીના બે છેડા, લાકડીના બાર ના હોય અમૃતરામ હોય. અગુણ સગુણ નહીં કુછ ભેદા, ગાવહી મુનિ પુરાણ કુછ ભેદા. વેદો કે છે અમારે કોઈ અંતર નથી, શબ્દોમાં પડવું નથી. એક વર્ગ એવો છે, અધિકારીને હું કહું છું, અધિકારી ભેટે વાતો કરાય છે અને સિદ્ધના માટે તો કોઈ સમસ્યા જ નથી થાય. જે સિદ્ધ પુરુષ છે એને કોઈ કહેવાની જરૂર નથી, પણ સાધક લેવે. એક વર્ગ એવો છે શરીરને સાચું માને છે. બીજો વર્ગ એવો છે કર્મને સાચું માને છે, કરતા ભાવ પકડાય છે. કઈક મળ્યું છે, કઈક મળ્યું છે, પદ મળ્યું છે, પ્રતિષ્ઠા મળી છે, ધન વૈભવ મળ્યું છે, એમાં પાગલ થઈ ગયા છે. આ બીજા નંબર. ત્રીજા નંબરનો ગુરુમાં 3-4 પ્રકારનો. એક ધર્મ ગુરુ ધર્મનું શિક્ષણ આપે, પણ મારા સદગુરુએ તો બધી દીક્ષા એની હાથે આપી દીધી. ધર્મની આપી દીધી, કર્મની આપી દીધી અને જ્ઞાનની આપી. ત્રીજા નંબરનો વર્ગ છે એ જ્ઞાતા ભાવમાં અટવાય છે. હું જાણું, આ બધા જાણતા નથી, હું જાણું. હવે ગુરુનો ઈશારો છે કે આ બધા છે કે હું છે, આ બધા છે કે હું છે, બધા તો સિદ્ધ કરો પેલા. હર્ષદરો અષ્ટવક્ર કે છે કે સર્વમાં પરમાત્મા જોવાય, એનાથી મોટું મમત્વ બીજું શું હોય શકે છે? આ એક મોટું મમત્વ છે, ત્યાંથી પણ છૂટવાનું છે. એટલે જ્ઞાન એક વચ્ચેનું સ્ટેશન છે. એ આખરી પડાવ નહીં. સુરત જવું હોય તો વડોદરા આવે ને આવે, ભરૂચ આવે ને. एक ज्ञान बीच का पड़ाव है, वहां मत रुको, ऊपर उठो. मारा गुरु ने मैं प्रश्न કર્યો હતો, ઘણી વાર દોહરાવું છું, આજ પણ દોહરાયું. મારા ગુરુ ને પ્રશ્ન કર્યો, મણિરામ બાપુને, કે બાપુ સંતો વાણીમાં કહે છે
શાસ્ત્રો વેદો પોકારી કે છે કે વાહમન મોટા વનવાણીને ઇન્દ્રિયો નથી, તો તમે મને કયા સાધન વડે સમજાવશો? બાબુરામ મહારાજ વિચાર પરમ જ્ઞાનમ. ઘણા કે પુરાણ મહારાજ ના આગળ લઈ લો નકર કાપી નાખશે. હું તો કાપવા નહીં આવતો મારા વિરા, આ તો મારા ગુરુની વાત કહેવાયો છું. મારો ધંધો કાપવાનો નથી. મારા પ્રભુ મને કે મહારાજ તમે કાપો છો એટલે તમને આગળ લીધા. મેં કીધું ના બાપુ ના, આગે પીછે मैं ही मैं हूं, आगे भी मैं पीछे भी मैं ही मैं. ગુરુ મળ્યા પછી એક જ્ઞાન તમારે થવું જોઈએ. ગુરુ મળ્યા પછી, અને ગુરુ થવાની વાત તો ઊંચી છે. ચાલો ઓઠાય એવું લાવવું પછી જબર ગવાય છે ભજન સરસભાઈ છે એટલો રાગ એટલે ક્યાં વાત છે. અમારા ખૂબ પ્રેમી એવા મહેન્દ્ર મહારાજ એક વાર એવો પ્રેમ છે. અને ગુરુના ચરણે એક વાર જ જવાનું હોય અને ફરી ધક્કા થાય તો ગુરુમાં હું બની વાત કન્યાથી ઊંચી एक वक्त जय बात पूरी, पति बनाई बन गई और बनने की नाई. पति जो पीड़िया रोज ज्ञान ना थाय, फरी ज्ञान ना थाय, आ गुरु की थाय, आ गुरु एवं નથી મારા પ્રભુ. અર્ધા તો ફરી ન લે છે મારા બેટા. શિયાળ દોડીને સોમો દશો, સોમો આયો ભાગ, અને ફોફા મારે ઓલો ફોફડો મળે ના નીકળવાનો લાગ બેરાગ બોડીનો. સુરેશરામ ફરી અર્ધા ફટાફટ રહ્યા છે. પકડી લો પગ કોઈ સમ્રાટ સદગુરુના બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીના, અને તમારું કલ્યાણ ના તો હું ગેરંટર માય પ્રોમિસ. શિષ્ય પુરા, ગુરુ પુરા, ગુરુનું સામર્થ્ય છે અને શિષ્યનો અધિકાર છે. ઓન ધ સ્પોટ પ્રકાશ થઈ જાય છે. ઓન ધ સ્પોટ કોઈ બધું જોઈ કમ્પ્લેટ. ઘણા કે બાપુ તમારી વાત સમજાતી નહીં. બીજી હારું છે તે અમદાવાદ નહીં, અમારા જેવાનો ધંધો ચાલે. વિચારો આ ધંધો એમાં ચાલે નહીં, સમજતા ઈશ્વર ચાલે છે. સમજેલો અગર ધંધો ના ચાલે થાય તમારો, એ તો મારો પેલો હોમો હથિયાર લઈને આવો. ઇન્ડિયા વાળા કે હું બ્રહ્માંડ છોડું એટલે પાકિસ્તાનો કે અને ગોરી સોચ્યું મોહમ્મદ ગોરીને એવો બનાવે છે વેપાસની સાઇન્સ અને બે અણુનો ન્યુક્લિયર બોમ્બ છે. એ બે બીવું છે ભાઈ. ઇન્ડિયા કે આપણા કેન્દ્ર નાખી દે છે એના હાથ બે બીવું. અને જો સુધી ડર છે ત્યાં સુધી જ્ઞાન થયું નથી થાય. અરે ભક્તિમાં ત્રણ બાબતો સ્વામી વિવેકાનંદ કહે છે, જ્યારે તમારા જીવનમાં શુદ્ધ પ્રેમ પ્રગટ થાય છે એક ક્ષણે બદલાની ભાવના ના હોય. બદલાની ભાવના હોય. તમે બોલાવો તો હું બોલાવું, બાકી વ્યવહાર ચાલે. તમે બોલાવતા કોઈને જ્ઞાનની જરૂર નથી, કદાચ હોય એવું નથી એમ, પણ મોટા ભાગનો વાત કહીએ બદલાની ભાવના શુદ્ધ પ્રેમમાં ના હોય. શુદ્ધ પ્રેમની અંદર ભય ના હોય અને શુદ્ધ પ્રેમની અંદર હરીફ ના હોય, કોમ્પિટિશન ના હોય. કોનાથી યુદ્ધ કરવું છે, કોનાથી જીતવું છે, કોને પરાસ્ત કરવો છે, તમારા સિવાય બીજો છે. ભાવે કરીને આપણે ભગવાન માનવાનું છે. ભાવે કરીને એકબીજાના દર્શન પ્રસન્ન કરીએ છીએ, એ ભાવે કરી. પણ જ્ઞાન અગ્નિ કર્મ ભસ્માણી, જ્ઞાન પ્રગટ થાય છે ભાવાતીતમ તે ગુણ રહિતમ સદગુરુ તમ નમામિ. એ સદગુરુ તમે તો ભાવાતીત છો, ગુણાતીત છો, શબ્દાતીત છો, અક્ષરાતીત છો, રૂપાતીત છો, પિતાતીત છો.
તુર્યાતીત તો નિરંત બાપુ પાસે કહે છે કે તુર્યાતીતા શબ્દ ચિતા સતમત પુરાણ મતવાળા નિરંત નામ અભે સત સ્વામી પૂજક હૈ કોઈ પૂજનહારા. एक भैया जो कहते नाम से महात्मा तो अपनी खोपड़ी जाता हम खोपड़ी से महात्मा तो खवाय ये બધું નામ છે મેં કીધું મારું નામ લોક પુરાણ મહારાજ છે, તમારું કઈ જુદું છે, પેલાનું જુદું છે યાર, આવું જ્ઞાન થોડું હોય. આ નામની મારા ગુરુવાર નથી કરી, હજી સુધી નહીં કરી. કૃષ્ણ રામ નામ પણ નિરંત બાપુ જે નામની વાત કરે છે એની અંદર રામ સમય ગયા, કૃષ્ણ સમય ગયા, હું તું તમે આ બધું સમય ગયા. એ નામનો મહિમા બીજ રૂપી છે. નામ ઘોડે ગજો વિસ્તારો સુરતા ઉપજે મોહે માયાનો ચારો. આખા બ્રહ્માંડનું જે બીજ છે એ પણ હું કહેવા પૂરતું કહું છું, એ પણ કહેવાનું કથન વિવર્ત ભાગ છે. નિરાંત બાપુને શંકરાચાર્ય વેદાંતની ઊંચા બોલ્યા એટલે કે છે કે આ જગત છે એ બ્રહ્મનું વિવર્ત છે, કાર્ય નથી. એ બ્રહ્મ કદી જગત જો અને બ્રહ્મ ને જગત એક કરવાના નહીં, ઘણા તો એક કરવા માંગ્યા. એક વિવર્તવાદ મુમુક્ષુ માટે કે દરિયાની લહેર દરિયાથી જુદી ના હોય. શું તારે પાણી લહેર બની છે? ડખો પાણીમાં છે કે તમારી દ્રષ્ટિમાં? સુરદાસના માટે લહેર નથી. જે આશીષ ગુરુચરણે પડી ગયું છે એને લેર્યું ના હોય. પડી ગયું હોય તો વચનનો મહિમા છે. આ ખેલ બધો વચનનો છે. અહીંયા ઘણા મહાત્માઓ ઉપસ્થિત છે. મેં ના જ પાડી કે મારે બોલવું નથી, પણ મધુબાનો પ્રેમ હતો એ હું સહન ના કરી શકું. એમ કે ઘણી વાર સંતો ભક્તો દાવા કરે છે, ગુરુ પણ દાવેદારી કરે છે, પ્રેમ છે એટલે કરે છે, એ બીજાને તો ન કરી શકે. ગુરુ પણ દાવેદાર એટલે ક્ષમા છે. પણ હું એમ કહું છું, હું મારે પોતાને કહું છું કે એ પુરાણ સત્સંગમાં જજે. રાજકારણ રમવું હોય તો રમજે, પણ તારામાં રાજકારણ ના ઘૂસી જાય તું તો ધ્યાન રાખજે. હે પુરાણ તમે એમ ના સમજતા તો પુરાણ મહારાજ દાસ ભાઈ તન કી જાને મન કી જાને જાને અંદર કી ચોરી કેરી છુપાઈ નહીં છુપે जिससे आपने મારા માલિક થી તમે તો કોઈ પાખંડ પ્રબંધ દેશ કપટ પડદા રાખો તો ચાંદીરામ ક્યાં કામ થી જા. પુરાણ એવું કાંઈ છે નહીં, કોઈ પકડતા નહીં પાછા. મેં એક વખત કીધું એક ભાઈને, મેં કીધું જ્યારે તમને આદેશ કરે પુરણદાસ મહારાજ વાત હોય તો શરીર ભાવ લીધાવાનો ઉભું થવાય? તમારા આનંદરામ શરીર વાળા તમારા મોડીને જ ઊભું થવાય. ઓમાવાળા જે ભાવ પડ્યો છે જે ભાવનું તમે સમર્થન આપો છો, તમને ખબર છે જગત અને બ્રહ્મ બે નથી. તમને નિશ્ચય છે, એવું નથી તમે નથી જાણતા, પણ ભાવ તો લેવો પડે. રમજીરો ભાવે ભેટા સંતુ અનુભવી, તમારામાં તો ભેટવાડે નહીં. પછી એમ કે તો નાસ્તિક બનાવું, ઘણા તો મને એવું કહે કે નાસ્તિક નહીં, સાચી વાત કરે નાસ્તિક અને પોલમ પોલ વગાડે અને એવાની દુકાનો હારીએ ચાલુ છે.
પણ સરવાળે એક દાડો પાટલો ઉઠી નથી. એટલે કોઈ સંત હોય, સંતની એક પરિભાષા છે મારી જોડે, બીજો કોઈ શબ્દ નથી. સંત એટલે હું બોલું છું, સારું બોલી શકું છું, સારી પોસ્ટ પર છું. એ બધી જે ધારણાઓ છે, પણ સતને સમજે એ સંત છે. સત શું છે? એ તારું સ્વરૂપ છે, જેમાં ત્રણ કાળ નથી, જેનો કેની નાશ નથી. એ સત છે અને સત એક ઈશ્વર છે અને ઈશ્વર તું છો, તારા સિવાય બીજો નથી. આટલું કઈ મારી વાણીને બોલો સદગુરુ